પ્રેસ બટન બહુ કામની વસ્તુ છે ને બહુ બધી જગ્યા પર આપણે યુઝ કરતા હોઈએ, પણ એને પ્રોપર ફિટિંગ કેવી રીતે થઈ આવડતું નથી. પહેલાં આપણે જે પ્રેસ બટન લાવતા એ સોય દોરા વડે ટાંકવાના આવતા. અત્યારે આપણે કાપડમાં ઓલરેડી ફિટ થઈ જાય એવા પ્રેસ બટન આવે છે. એ તમે ઘરે જાતે જ ફિટ કેવી રીતે કરી શકો આજના વિડીયોમાં તમને શીખવાડીશ. બહુ કામની વસ્તુ છે, તો તમારા બધા મિત્રો સગા સંબંધીને ખૂબ જ શેર કરજો, જેનાથી બધાને ઉપયોગી બને. અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો કે વિડીયો તમને કેવા લાગે છે, જેનાથી મને પ્રોત્સાહન મળે છે નવા નવા વિડીયો બનાવવાનું. અને પેજને ફોલો ન કરો તો ફોલો કરી લેજો, અને યુટ્યુબમાં જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો શીખવાડું છું કેવી રીતે પ્રેસ બટન ફિટ થાય. પ્રેસ બટન તમારે જ્યાં ફિટ કરવું છે ત્યાં પ્રોપર એક માર્કિંગ કરવાનું છે, અને એક્ઝેક્ટ એની સામેની સાઈડ પણ માર્કિંગ કરી લેવાનું. હવે આમાં આપણે 3 ટાઈપના બટન આવતા હોય છે. એક તો આ કાંટાવાળો આવે, જે ઉપરની સાઈડ કાંટા જેવું છે. આ એક રિંગવાળો ભાગ આવે ને એક આ જે ઉભારવાળો ભાગ છે એ છે. આ બે સામે બટન ફિટ થાય એ છે, અને આ જે એની બેક સાઈડમાં ફિટિંગ કરવા માટે યુઝ કરવાના આવે એ છે. એવા આપણે બેની જરૂર પડશે, તો આ બંનેમાં એક યુઝ થાય, અને આ અલગ અલગ બે સામે જોઈન્ટ થાય. હવે પ્રેશર બટન ફિટ કરવા માટે આ ટૂલ્સની જરૂર પડે છે. હવામાં 2 ભાગ હોય છે. એક તો આમાં જે હોલ આવે છે, જે હોલ દેખાતો હોય છે તમને, અને આમાં જે ભાગ છે ને એ બેક સાઈડમાં હોલ નથી, આવી રીતે ડાયમંડવાળો ભાગ છે. તો જે હોલવાળો ભાગ છે ને એમાં આપણે જે કાંટાવાળો ભાગ છે એ મૂકવાનો છે, અને કાંટાવાળો ભાગ ઉપરની સાઈડ રાખવાનો છે, અને આને થોડો ધક્કો લગાવી દેવાનો, જેનાથી ફિટ થઈ જાય, નીકળી ન જાય. અને આ સાઈડનો ભાગ છે એમાં આપણે પહેલાં 2માંથી કોઈ પણ એક બટન લઈશું, તો આપણે જે આ ઉભારવાળો ભાગ છે એ લઈશું ને એને આપણે ઊંધી સાઈડ રાખવાનો છે. જે આ ઉભારવાળો ઠેસીવાળો ભાગ છે ને એ અંદરની સાઈડ રાખવાનો છે, અને આને પણ આપણે થોડો ધક્કો લગાવી દઈશું, તો આવી રીતનું ફિટ થઈ જશે આમાં. તો આ જે ભાગ છે એ પાછળના ભાગમાં જવા દેવાનો છે, ને આપણે જે આ ઠેસીવાળો ભાગ છે આ ભાગ એ ઉપરની સાઈડ જોતો છે, તો આપણે આવી રીતે રાખીને એક્ઝેક્ટ માર્કિંગ મેચ કરશું, થોડુંક ફિટ કરવાનું છે, આસાનીથી આ ફિટ થઈ જશે. આ બટન ફિટ થઈ ગયું. આ એકદમ મજબૂતાઈથી ફિટ થાય છે, બિલકુલ નીકળતું નથી. એટલે એ ધ્યાન રાખવાનું છે કે આ ઊંધી સાઈડ ન લાગી જાય, વ્યવસ્થિત જોઈને લગાડવાનું છે, નહીંતર આ નીકળવામાં પ્રોબ્લેમ થાય, નીકળતું નથી, કપડું ફાટવાની શક્યતા રહે છે. અને હવે આની સામેનો ભાગ આપણે લગાવીએ ત્યારે સેમ ઇઝ પ્રોસેસ, કે જે હોલવાળો ભાગ છે એમાં કાંટાવાળો ભાગ મૂકવાનો છે, અને કાંટાવાળો ભાગ ઉપરની સાઈડ રાખવાનો છે. ત્યારે આ સાઈડનો ભાગ છે એમાં આ ઊંધો ભાગ છે, અને આ સીધો ભાગ છે. આ સીધો ભાગ છે એ નીચેની સાઈડ મૂકવાનો છે આવી રીતે, આમ ને ઊંધો ભાગ ઉપરની સાઈડ હોવો જોઈએ. અને ઘણીવાર એવું થશે 1-2 વાર બગડે હોતે તો થોડોક એક્સ્ટ્રા કપડું હોય ને એમાં આપણે પહેલાં કામ કરી લઈશું, પછી આપણે પ્રોપર જેમાં જોતું એમાં લગાવવાનું. હવે જોઈશું કે આ કાંટાવાળો ભાગ છે, હવે આમાં આપણે ઉપરની સાઈડ રાખવાનો રહેશે ને પહેલો ભાગ નીચેની સાઈડ, કારણ કે આપણે સામે બટનને ફિટ કરવું છે. એક્ઝેક્ટ માર્કિંગ કર્યું ત્યાં પાછો આપણે આ ભાગને રાખીને ફિટ કરી દઈશું. હવે આને આપણે બંધ કરીએ તો આસાનીથી બંધ થઈ જશે. બહુ કામની વસ્તુ છે, બહુ બધી જગ્યાઓ પર તમે આનો યુઝ કરી શકો છો. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.